ત્રીજા આસમાન પર જીવ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તેને નીચેના આસમાનો તેમજ સ્થૂળ જગત કે જ્યાં પોતાની સ્થૂળદેહી તેમજ 3 આસમાનના 3 સૂક્ષ્મ શરીરો હોય છે તેના અણુઓનું જીવને આકર્ષણ રહે છે, જેથી મોડે વહેલે નીચે ઉતરી સ્થૂળ જગતમાં તેને અવતાર લેવો પડે છે, કારણ કે તેના દિલમાં અતિ સૂક્ષ્મ રૂપે ભલી ઉમેદોની સૂક્ષ્મ અભિલાષાઓ રહેલી હોય છે, અને જેથી કરીને તે જીવ ચોથા આસમાનમાં પ્રવેશ કરી શકતો નથી. પરંતુ જ્યારે સૂક્ષ્મ એવી તમામ વસ્તુઓનો લય થાય છે, એટલું જ નહીં પણ ઇબાદતથી તેના દિલમાં પ્રગટ થયેલા ઇશ્કથી તેમજ દુનિયામાં તે જીવે કરેલા પરમાર્થ તેમજ માણસોના દિલમાં ખુદાનો પ્યાર પ્રગટાવીની કરેલ ઉત્તમ સેવાઓના પ્રતાપે ઇમામે ઝમાન સદગુરુની સંપૂર્ણ મહેરબાની કૃપા તેના પર ઉતરે છે, ત્યારે તે ચોથા આસમાનના પૈગંબરી બુલંદ દરજે પહોંચે છે, અને તેને પછી નીચેના તબક્કાનું આકર્ષણ તૂટી જાય છે, અને ચોથા આસમાનના ઉપલા આસમાનોનું સૂક્ષ્મ આકર્ષણ ચાલુ થાય છે. આ દરજે પહોંચેલા જીવોને દુનિયામાં ફરી જન્મ લેવો પડતો નથી. મતલબ કે આ દરજાના જીવો ઇશ્કે લાઈ ખુદાના ઇશ્કમાં ઘેરાયેલા હોવાના લીધે તેને પાક ખુદા તરફનું આકર્ષણ હોય છે, અને તે જીવો ખુદામય બની ગયેલા હોય છે. મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે તમે વિચાર કરો કે ખુદા કોણ છે, અને ખ્યાલ કરો કે હું ખુદામય કેમ બનું, એટલે ખુદામાં કેમ દાખલ થાઉં, એવી ઉમેદ રાખો. આવી ઉમેદે પહોંચનારા જીવો જ સાચી આઝાદી મેળવી સ્વતંત્ર બની શક્યા છે. એવી ઉત્તમ દરજાની ઉમેદ ધરાવનાર આપણા મહાન બોધગુરુ પીર હસન કબીરદીન સાહેબ તેમજ પીર સદરદીન સાહેબ હતા, કે જેઓ ઈરાનથી અનેક દુઃખ તકલીફ જહેમત વેઠી હિન્દુસ્તાનમાં આવ્યા, પાક ખુદાની મારફતના જ્ઞાનનો ફેલાવો કર્યો, અને ખલકતના દિલમાં ખુદાનો પ્રેમ પ્રગટાવ્યો, જેથી તેઓના ઉપર ખુદાની સંપૂર્ણ મહેરબાની થઈ, અને તેઓ એ બુલંદ દરજે પહોંચ્યા. જે જીવ ચોથા આસમાન પર હયાતીમાં જ પહોંચે છે, તે જીવ જીવન મુક્ત બને છે, અને તેની ઈચ્છા અને ખુદાની ઈચ્છામાં ભેદ હોતો નથી. એ જીવને કદાચ જગતની ભલાઈ ખાતર તેની સ્વતંત્ર ઈચ્છાથી જગતમાં જન્મ લેવાની ઈચ્છા થાય તો તે જીવને દુનિયામાં કર્મનું બંધન રહેતું નથી. દુનિયાની મોહમાયામાં જ્યાં સુધી જે જીવો રચ્યા પચ્યા હોય છે, ત્યાં સુધી તે જીવોને આ સ્થૂળ જગતના બંધનમાં જ પરતંત્ર રહેવું પડે છે. પરંતુ દિલમાં જેઓ બુલંદ હિંમત ધરાવીને જગતની મોહજાળના બંધનને તોડી નાખે છે, તેવા બુલંદ હિંમતવાળા જ જીવો આ બુલંદ
દરજ્જો મેળવે છે. હઝરત મૌલાના આકા સુલતાન મહમ્મદ શાહે ફરમાવ્યું છે કે તે ઉત્તમ દરજ્જે પહોંચવા માટે પૈસાની જરૂર પડતી નથી, પરંતુ બુલંદ હિંમતની જરૂર છે. તે હિંમત તમારામાં નથી. જે ઇન્સાનની ઈચ્છા શક્તિ પ્રબળ હોય છે, એટલે કે ગમે એવા ભોગે પણ હું આગળ વધીશ, આઝાદી મેળવીશ, એવો જે કોઈ મનુષ્ય દિલમાં કરાર કરે છે, તેવા વિલ પાવરવાળો પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર ઇન્સાન એવા બુલંદ દરજ્જે અવશ્ય પહોંચે છે. ચોથા આસમાન પર પહોંચેલા જીવને હયાતીમાં જ પોતાના આત્માનો સાક્ષાત્કાર થાય છે, અને આત્માનો સાક્ષાત્કાર થતાં જ તેના સઘળા બુરા તત્વોનો લય થાય છે. જ્ઞાન શરીફમાં પીર મા બાપે ફરમાવ્યું છે કે નીચ મન નીચ પદ મેં સમાવે, તો યોની સંકટ બહુરી, નહીં સાવે નીચ પડ મેં, દેખે નીચ રૂપા, સો જન જીવન મુક્ત સ્વરૂપ. હઝરત મૌલાના આકા સુલતાન મહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે એવા બુલંદ દરજ્જે તે જીવ પહોંચી શકે છે કે તમામ જિંદગીમાં તેના વિચાર પાક છે, અને જેનો જીવ રાત અને દિવસ ખુદાની સોબતમાં હોય છે, તેવો જીવ ત્યાં પહોંચી શકે છે. ઇન્સાન ખાકરૂપ છે, તેમાંથી પાક થવા માટે તેને ઘણું ઘણું કરવાની ફરજ છે. ખાકમાંથી છૂટી અને ખુદાના પાક નૂરમાં દાખલ થવું એ જીવનો એક અસાધારણ પલટો થયેલો ગણાય. દુનિયાની નજીવી વસ્તુ મેળવવા માટે આપણને દિલનો કેટલો બધો ભોગ આપવો પડે છે, તો ખુદાની પવિત્ર જાતમાં વસલ થવા માટે શું નહીં કરવું જોઈએ. દુનિયાનું ક્ષણિક સુખ મેળવવા માટે દિલ જેટલો ભોગ આપે છે, તેટલો જ ભોગ અગર દિલ ખુદા માટે આપે તો તેની મીઠાશ અને સુખનો તેને અવશ્ય અનુભવ થશે. અને એકવાર જો કોઈ ખુદાની મીઠી લિજ્જત એક ક્ષણ માત્ર પણ જો ચાખે, તો આ જગતનું સુખ અને સ્વાદ તેને રસહીન લાગશે. પાક ખુદા કેટલો દયાળુ અને કૃપાળુ છે કે જગતમાં જીવોએ કરેલ પાપી વિચારો અને કૃત્યોના તત્વોથી જીવ ઘેરાયેલો હોય છે. તેમાંથી તેઓને મુક્ત કરવા માટે પહેલા આસમાનના નીચલા માત્ર બે તબક્કામાં જન્મના વિભાગ રાખવામાં આવેલા છે, કે જ્યાં જીવને પોતાના કરેલા પાપની અસરોનો લય કરવા માટે જવું પડે છે. એ પાપી તત્વોનો લય થતી વખતે તેના પાપી તત્વો વેગના પ્રમાણમાં જીવને દુઃખનો કડવો અનુભવ થાય છે. આ રીતે પહેલા આસમાનના બે વિભાગોમાં જીવના ખરાબ તત્વોનો વેગ ખલાસ થાય છે, ત્યારે તે તત્વો ત્યાં જ ખરી પડે છે અને જીવ ઉપલા તબક્કામાં જાગૃત થાય છે. ત્યારબાદ પાક ખુદાએ કોઈ પણ દુઃખદાયક જગ્યા રાખી નથી, પરંતુ એકબીજાથી ચડિયાતા સુખો રાખવામાં આવેલા છે. માટે એ દુઃખદાયક બે વિભાગોમાં ન જવું એટલે દુઃખનો કડવો અનુભવ કોઈ પણ વખતે ન થાય. જેવી જેને ખ્વાહિશ હોય તેમણે જિંદગીમાં પાપી વિચારો અને
કૃતિઓથી સદંતર દૂર રહેવું જોઈએ. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે જેમ લોકો મરકી અને પ્લેગથી દૂર ભાગે છે, તેવી રીતે મારા મોમન પાપથી દૂર ભાગે છે. જીવની મોટામાં મોટી બીમારી અને પડતીનું કારણ પાપી વિચારો છે. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે તમારા ગુનાહ તમને આગળ વધવા દેતા નથી, તેમ ખોટું બોલવાની આદત તમને કેદમાં રાખે છે. આ મુબારક ફરમાન ઉપરથી આપણે વિચાર કરી અને ગુનાહના કામ કરવાની જે આદતો છે તેને પોતાના ભલા કાજે કોશિશ કરી છોડી દેવી જોઈએ, તેમજ અગાઉના કરેલા ગુનાહને ટાળવા માટે ખરા દિલથી ખુદાના દરબારમાં તોબા ગુજારવી જોઈએ કે જેથી દયાળુ ખુદા આપણને તે ગુનાહ માફ કરશે. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તમે સારા કામ કરવાની આદત પાડો. આ મુબારક ફરમાનોને જે દિવસથી અમલ થાય તે દિવસથી આપણી સુખની ઘડીઓ લંબાઈ રહી છે એ અવશ્ય જાણવું. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કે મરી ગયા બાદ ખુદાની અદાલતમાં પ્રથમ તમારા આમાલ પૂછવામાં આવશે. જો તમારા આમાલ સારા હશે તો જ તમારી ઇબાદત કબૂલ થશે. આ ઉપરથી સમજી શકાશે કે પાપ એ એવું ભયંકર ઝેર છે કે જે આપણા નેક કાર્યોને ઝાંખા પાડી દે છે. માટે આ પાપ કે જે શત્રુ રૂપે આપણને ઘેરી લે છે તેનાથી સાવધાન રહેવું જોઈએ. લેક્ચર 7મું, દિલ એ એક સાચું યંત્ર છે જેનું કાલે વાંચન કરશું.